આપણે ફોર્મ્યુલા નંબર 3 સબ્જેક્ટ પ્લસ વોન્ટ ઓબ્લિક વોન્ટ્સ પ્લસ નાઉન કર્તાને એ વસ્તુ જોઈએ છે તેનો અભ્યાસ કરીશું. સબ્જેક્ટ એટલે થાય કર્તા પ્લસ વોન્ટ ઓબ્લિક વોન્ટ્સ અને નાઉન. તો નાઉનના ચાર પ્રકાર છે. પહેલો પ્રકાર છે કોમન નાઉન કે જેમાં કોમન નામનો ઉપયોગ કરવામાં આવે છે બોય, ગર્લ, મેન, વુમન. બીજો પ્રકાર છે પ્રોપર નાઉન. તો એમાં કોઈ પ્રોપર નામનો ઉપયોગ કરવામાં આવે છે, કોઈ છોકરાનું નામ હોય, કોઈ છોકરીનું નામ હોય વગેરે. ત્રીજો પ્રકાર છે કલેક્ટિવ નાઉન. તો તેમાં સમૂહવાચક નામનો ઉપયોગ કરવામાં આવે છે. અને ચોથો પ્રકાર છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો તેમાં કોઈ ભાવવાચક નામનો ઉપયોગ કરવામાં આવે છે. આના સિવાય બીજા બે પ્રકારો છે કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. તો કાઉન્ટેબલ નાઉનમાં ગણી શકાય તેવા નામનો ઉપયોગ કરવામાં આવે છે અને અનકાઉન્ટેબલ નાઉનમાં ન ગણી શકાય તેવા નામનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોયું કે વોન્ટ અને વોન્ટ્સ. તો વોન્ટ અને વોન્ટ્સ નો ઉપયોગ ક્યારે કરવામાં આવે? તો જ્યારે કર્તા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય અને પ્લુરલ નામ આપેલું હોય ત્યારે વોન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. વોન્ટ્સ નો ઉપયોગ જ્યારે કર્તા તરીકે હી આપેલું હોય, સી હોય, ઈટ હોય અને સિંગ્યુલર નામ આપેલું હોય ત્યારે કરવામાં આવે છે. હવે આપણે આના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 I want water. I want water. I એટલે મારે, want એટલે જોઈએ છે ને water એટલે પાણી. તો I want water એટલે થાય મારે પાણી જોઈએ. બીજું એક્ઝામ્પલ છે we want car. we એટલે અમારે, want એટલે જોઈએ છે ને car એટલે કાર. તો અમારે કાર જોઈએ છે. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ she wants money. અહીંયા she નો ઉપયોગ થયો છે એટલે wants નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે જોયું કે જ્યારે કર્તા તરીકે he, she, it અને સિંગ્યુલર નામ આપેલું હોય ત્યારે wants નો ઉપયોગ કરવામાં આવે છે. તો she wants money. she એટલે થાય તેણીને, તેણીને. wants એટલે જોઈએ છે ને money એટલે પૈસા. તેણીને પૈસા જોઈએ છે. તો આવી રીતે want અને want